ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાક એવા નવી મગફળી અને બાજરીની આવકની શરૂઆત થઈ છે। પ્રથમ દિવસે જ મગફળીની 100 બોરી તેમજ નવી બાજરીની 1100 બોરીની આવક નોંધાઈ છે। ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરીની નવી આવકની શરૂઆત થઈ છે। ચાલુ વર્ષે ડીસામાં બાજરીનું બમ્પર વાવેતર થતાં માર્કેટ યાર્ડમાં આવક ખૂબ જ પ્રમાણમાં રહેવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં માર્કેટ યાર્ડોમાં અગ્ર ગણાતું એવું ડીસા માર્કેટ યાર્ડ મગફળી અને બાજરી ઉનાળુ સિઝનની નવી આવકની શરૂઆત થઈ છે। પ્રથમ દિવસે મગફળીની 100 બોરીની આવક તેમજ નવી બાજરીની 1100 બોરીની આવક નોંધાઈ છે, જેમાં મગફળીના ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળ્યા હતા। પ્રતિ 20 કિલોના રૂપિયા 1171 જેટલા અને 1200 થી ₹1 જેટલા રહ્યા હતા, તેમજ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ 480 થી 503 જેટલા નોંધાયા હતા। ચાલુ વર્ષે બનાસકાંઠામાં મગફળીનું 28,974 હેક્ટર જમીનમાં તેમજ બાજરીનું 1,69,350 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જેમાંથી ડીસામાં મગફળી 12,739 તેમજ બાજરી 21,524 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે। ચાલુ વર્ષે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર વધુ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ માર્કેટ યાર્ડમાં આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।